હેલ્મેટ બેલ્મેટ પહેરી ગયો. હેલ્મેટ પહેરવું પડે યાર બાઇક ઉપર. એ તો હોય એટલે પહેરવું. બાઇક ને જોડે લઈને જ ઊંઘો કે શું ભાઈ? હા ને પ્રાઇસ શું બાઇકની? બાઇક પ્રાઇસ તો 10 લાખ. ટોપ સ્પીડ કેટલી ભાઈ આની? આની ટોપ સ્પીડ છે 290. 290. તો હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી રામ. તો આજે ભાઈ આપણે આવ્યા હતા માતેશ્વરી મોબાઈલ રિપેરિંગ ઓબા હોટલ આવી ગયા હતા. આજે ભાઈ થોડું કામ હતું એટલે પહેલાં કામ પતાવી દીધું, પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો. અને આ છે આપણા માતેશ્વરીના માલિક. ભાઈ ફોનમાં હવે કેવું ચાર્જિંગ પતી ગયો તો કેબલ લીધી હમણાં, બરોબર, ડેટા કેબલ. તો ચાર્જિંગ હવે થશે અને તમે છેલ્લે સુધી હવે વ્લોગ જોજો, બરોબર. બહુ મજા આવશે તમને. આજે કંઈ ક્યાંય જવાનો પ્લાન નથી, પણ આજે જોઈએ શું શું થાય. આજે પણ બહુ મજા આવશે. બહુ મજા આવશે, બહુ મજા આવશે. બધા કરતી આ બધા વિડીયોથી કરતા આજે આ વિડીયોની અંદર બહુ મજા આવશે તમને. તો ભાઈ આજે આપણા આવ્યા હતા ઓબા હોટલ. જેટલા બી મિત્રો ઓબા હોટલથી આપણા વ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરી દેજો. તો હવે આપણે જઈએ ઓઢવ. પહેલાં વસ્ત્રાલ જઈએ, એક દુકાને જવાનું હોય વિડીયો બનાવવા માટે. પતંગો લેવા છીએ. પછી આજે આપણા પતંગો ગિફ્ટ આપવાનું. પહેલા પતંગ વહેલા ઘેર જઈશું, પતંગો ચકાઈશું. પતંગ ચગાવવાની થાય ને ઉતરો નાઈજી પછી જતી રહે, ખબર નહીં પડે ઉતરો. ના ફેર તો પતંગો ચકાવવાની. આજે તો ફાઇનલી પતંગો ચકાઈશું જ આપણે બધા. તો ભાઈ કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. અમે જઈએ પહેલા તો જોઈએ શું શું થાય આજે. તો ભાઈ આપણા હેલ્મેટ બેલ્મેટ પહેરી ગયો. હેલ્મેટ પહેરવું પડે યાર બાઇક ઉપર. એ તો હોય એટલે પહેરવું, બાકી તો નહીં પહેરવું. બાકી તો એટલે હોય તો પહેરવાનું જ ને યાર. નકર ભાઈ દિવસ સૈયારા બાઇક પકડ્યું અમે તો. સૈયારામાં જે બાઇક આવે એવું બાઇક લાવ્યા, ભોણો લાવ્યો અને રાઈડ કરવા જઈએ. આપણે ગાડી તો હવે પાર્કિંગમાં આપણા ઘેર મૂકી દીધી. કેમ કે યાર ટ્રાફિક બહુ હોય એટલે ગાડી લઈને મજા આવતી નહીં. બરોબર. આપણને કેવું ખબર, ગાડી કરતાં બાઇક લઈને ફરવાની, એક્ટિવા લઈને ફરવાની બહુ મજા આવે. આ જાઓ 16 હતા. તો સારું જાઓ. તો ગાઈસ આપણે બાઇક લઈને નીકળી ગયા. કેમેરો હરતો ના સૈયારા બની ગયો બહુ. હવે આપણે જઈએ ઓઢવ. પહેલાં ભાઈ આપણે જઈએ હવે વસ્ત્રાલ. એક દીપકભાઈના શૂઝ લેવાના, તો શૂઝ લેવા માટે જઈએ. ગાડીમાં આપણને યાર ઓછું ભાવે. ટ્રાફિકના લીધે આપણે ઓછું આવે. ગાડી જેવું ખબર ચોક બહાર ફરવા જાય ને તો મજા આવે. બાકી તો આપણે બાઇક ને એક્ટિવા ઉપર જોવા મળશું. તો બીજું ગોવાલી આવો તો જોઈ લેજો. પીછું ટાકો બાઇક લઈને જ ફરતો હોય. એક્ટિવા બાઇક. બાઇક તો આપણું નહીં, આપણા ભોણાનું બાઇક. માતેશ્વરી મોબાઈલ રિપેરિંગ વાળા. બે મિનિટો ગાઈસ, બાઇક ઊભું રાખવું પડશે કારણ કે આપણે. તો ભાઈ આજે આપણા એક ભાઈના અમારા ફ્રેન્ડ છે, એમને મળાવું. ડિસ્કાઉન્ટ શું કરું? કેવું લાગ્યું ભાઈ હું હેલ્મેટ? તો ભાઈ અમારા આજે અમે બાઇક લઈને નીકળ્યા તે એક ભાઈની યાદ આવી ગઈ. એ ભાઈ રહ્યા આપણા ભાઈબંધ આવી ગયા, ગુરુભાઈ. કેમ છો ભાઈ? બસ મજામાં. વેલકમ છે અમારા યુટ્યુબ ચેનલમાં તમારું. આજે અચાનક બાઇક લઈને નીકળ્યો તો તમારી યાદ આવી ગઈ. એવું? હા. તો ચાલો તમને મારી બાઇક બી બતાવજો. ક્યાં પડી બાઇક? ઘરે જ પડી હે. તો વાંધો નહીં ભાઈ, બતાવું બાઇક. એમને બી બહુ મસ્ત મોડિફાઈ બાઇક કર્યું. અત્યારે કયું બાઇક છે તમારું? R1. તો બતાવું યાર. તો ભાઈ આપણે ગુરુભાઈના ઘરે આવી ગયા. આજે હવે બતાવે છે એમના બાઇકનું કલેક્શન બતાવશે. હા એમને આ ક્યારે લીધી ભાઈ? ક્યારને લીધી છે. ક્યારની? એમટી આપીને એક આ. અરે યાર, આપણે પેલું ચલાવી દઉં ને એકવાર. હાસ તો જો ડાયમંડ કરાવ્યો ભાઈ. હા, બાઇક ને જોડે લઈને જ ઊંઘો કે શું ભાઈ? હા ને રાખવાની ને એક હે ને ગુજરાતમાં. અચ્છા, આપણા ગુજરાતમાં એક જ છે. આપણા ગુજરાતમાં એક જ R1 જે આ ભાઈ જોડે રોજ રાતે ઊંઘે એટલે બાઇકને જોડે લઈને જ ઊંઘે. જોડે જઈને ઊંઘવું પડે. હવે સાઉન્ડ તો બતાવો એકવાર. હા
આપણે લાવવાનું થાય નહીં કયું શું કહેવું ભાઈ, બાઇક તો એક નંબર તમારું યાર. પ્રાઇસ શું બાઇકની? પ્રાઇસ 10 લાખ 10 લાખ મેં સેકન્ડમાં લીધી સેકન્ડમાં 10 લાખ તો ભાઈ નવી કેટલાની મળે? નવી 25 લાખ 25 લાખ મળતી જ નહીં ઇન્ડિયામાં નહીં, ગુજરાતમાં નહીં મળતી. કોઈ બતાવો R1 હોય તો બતાવો કમેન્ટ કરીને. કોઈ R1 ભાઈ આપણા ગુજરાતમાં કોઈ બી જોડે R1 હોય તો કમેન્ટ કરીને બતાવો. કમેન્ટ કરીને બતાવજો. ગુજરાતમાં હોય તો એ બાઇક ભાઈ આપી દેશે ને બીજી લાવશે. આ મોડેલ નહીં હોય, આ મોડેલ હશે તો આ મોડલ હશે તો આ મોડેલ તો એક જ છે. આ ભાઈનું થોડું કામ એવું કે જે આપણા જોડે એવું કોઈ જોડે હોવું ના જોઈએ. નવું ના જોઈએ. હા, સાઉન્ડ બી એક નંબર ભાઈ હો. હાલો રાઉન્ડ મારો. ચલો રાઉન્ડ મારીએ. થઈ જશે ભાઈ ગાડી એકદમ આગળથી. શું થઈ જાય નહીં? હા એક નંબર હો બાઇક તો. ટોપ સ્પીડ કેટલી ભાઈ આની? આની ટોપ સ્પીડ છે 290. 290. અને પહેલા ગેરમાં કેટલું જાય? પહેલા ગેરમાં 180. આની કોઈ ટોપ સ્પીડ નહીં. અચ્છા, આખું ટ્રેક મશીન. પહેલા ગેરમાં 180 જાય. કોઈ ટોપ સ્પીડ કોઈ ટોપ સ્પીડ નહીં, પણ પહેલા ગેરમાં 180 જાય એટલે ટોપ સ્પીડ તમે જોઈ લેજો કેટલી યાર. કમેન્ટ કરીને બતાવો કેટલી હશે. કમેન્ટ કરીને ભાઈ જેના જોડે હોય એ કમેન્ટ કરજો. બાઇક મારા ખ્યાલથી તો કોઈ જોડે નહીં આવું બાઇક જોયું નહીં આજ સુધી મેં. અહીંયા મળે છે R1 155 સીસી મળે, છેલ્લામાં છેલ્લા મળે 110. આ કેટલા સીસી? આ 1000 સીસી. 1000 સીસી. 1000 સીસી. અત્યારે બધી બાઇકો ડિસકન્ટિન્યુ થઈ ગઈ છે. આ રોડ એવો ને એટલે અહીં મજા ના આવે. બાકી ભાઈ આ બાઇકનો વ્લોગ આપણે એક અલગથી બનાવીશું. આપણા ગુરુભાઈ જોડે ક્યાંક રાઈડમાં જઈશું. શું કમેન્ટ કહેવું? કરજો તો પ્રોપર બનાવીશું ટ્રાય હા, કરીને. તમે આનો વ્લોગ અલગથી જોવા માંગતા હોય તો કમેન્ટ કરી દેજો. બાકી આ સબસ્ક્રાઈબર આપણો મળી ગયો ભાઈ, આપણો ભાઈ. જોવું વ્લોગ અમારા એવું? તો આપણે ભાઈ ગુરુભાઈના ઘેરથી નીકળી જાય. હવે આપણે જઈએ શોપ ઉપર જઈએ આપણે એક સાગરભાઈના ત્યાં શૂઝ લેવા માટે. તો ભાઈ કન્ટિન્યુ રહેજો. બંધ કર નાખો ઠોકાશું તો વાગશું તો નહીં જેવું. ખરેખર નાર્લી વર્લ્ડ કપ તો છે. ભાઈ હા પકોડી ચાખશું ને આપણે. હા, આજે પકોડી ખાવાની કાઢી છે. હા પકોડી. આપણો દીપકભાઈને ભૂખ લાગી હતી એટલા માટે દહીં પૂરી પાણીપુરી. દહીં પૂરી સાથે. એટલે હું પાણીપુરી ખાઈશ, તું દહીં પૂરી ખાઈશ. તો બાકી આપણા સાગરભાઈ ફરી કપડાની બી અને શૂઝ અડ્ડા વસ્ત્રાલમાં આવેલી. તમે મારા પેજ ઉપર ઇન્સ્ટાગ્રામમાં જોયું હશે. બાકી આ ભાણો દીપકભાઈ હવે દહીં પૂરી મંગાવી ગચર ગચર દીધી આથી એક નંબર બનાવી. કાકાભાઈ એક નંબર પકોડી બનાવે. શું કેવું કાકા? एक नंबर पकौड़ी आवश्य भाई फेमस है पूरे सुलिया में હા एक नंबर पकौड़ी आवश्य हाँ। दही पूरी तो नंबर बनाओ એડ્રેસ તો કહી દો તમારું. पिलर नंबर 80 के सामने पिलर नंबर श्री दौर के पानी पूरी सेंटर હા, પિલર નંબર 80 કે સામને. આ બીજી ત્રીજી વાર ખાવા આવ્યા આપણે. હા ત્રીજી વાર. ત્રીજી વાર આવ્યા છે ભાઈ. આપણે પકોડી ખાઈને કપડાં લેવા માટે આવી ગયા. તંદુરી બા આવા કલર જ ગમશે મને ખબર. સારું જ લાગે બધું. બાકી મેં પહેરી ગયો બહુ મોટી છે. ભણા શું કેવું તારું? કશું જ નહીં બસ ટી શર્ટ પહેરી આવ્યું છું ભાઈ અત્યારે લાગે કેમ મજબૂત લાગે? કારણ કે સાઈડમાં આવે યાર સાઈડના લીધે હવે બીજું બદલવી પડશે કપડાં તો બધા બહુ બધા પડ્યા ભાઈના તે. જો ખાલી બધા બ્રાન્ડેડ કપડાં, ટી શર્ટો, યુએસ પોલો
જય બાબારી. જય બાબારી. રોમાપીર રોમાપીરને શર્ટ લીધી ભાઈ દીપાએ. જય બાબારી. યુએસ પોલો નહીં ખોડિયાર માનો નહીં ને ખોડિયા ખોડિયા માતાનો હે ચોક. તો આપણે ભાઈ ફાઇનલી આ ટી શર્ટ પસંદ કરી દીધી. પસંદ આવી ગઈ એટલે હવે પહેરી જ નાખવાની, કાઢવાની નહીં. અત્યારે આપણે વિડીયો બનાવી નાખીએ મતલબ આ પહેરીને જ ઘેર જવાનું થાય છે કેવું. આ પહેરીને જ આપણે હજુ એક વિડીયો આવશે હા બરોબર. હજુ એક વિશુભાઈની આઈડીની અંદર વિડીયો આવશે ગીવનો વિડીયો છે એ તો બધું ત્યાં જઈને એ બધું ત્યાં ત્યાં હજુ ત્યાં જવાનું છે ભાઈ. કેવી લાગે ડીબા કમ્પ્લીટ? સારું લાગે. તો પહેરી લેવાની થાય. શીકણી ગુંડ. જય બાબારી. અત્યારે તો હું બહાર આવ્યો છું તો આપણો ભાઈ નવો શર્ટ લઈ લીધો. આપણને શર્ટ ગમી ગયો તો ડાયરેક્ટ આપણે જે ગમે પહેરવાનું જ થાય ડાયરેક્ટ. શું કહો ભાઈ? ચલો ભાઈ મળીએ. અને ભાઈ તમારે કપડાં યા ભાઈ શૂઝ લેવું હોય તો આ શૂઝ અડ્ડા વસ્ત્રામાં પિલ્લર નંબર 80ની એક્ઝેક્ટ સામે, તો એકવાર જરૂરથી વિઝિટ કરજો. ચલો ભાઈ. તો ભાઈ આપણે શૂઝ અડ્ડાથી આપણે માચેશ્વરી મોબાઈલ રિપેરિંગમાં આવી ગયા. પતંગો ભાઈ જમાઈએ. હા જોઈ લો, આટલું બધું સ્પોર્ટ તમે પતંગ કોઈ દિવસ જોઈ નહીં હોય. આટલી બધી પતંગો ગીવ અવે કરવાની છે. જોઈ લો એ આટલી બધી પતંગો ગીવ અવેનો વિડીયો આપણા આઈડીમાં અને શ્રી માચેશ્વરી મોબાઈલ રિપેરિંગવાળી આઈડીમાં આવી જશે. તમે જલ્દી જઈને કોમેન્ટ કરી દેજો તમારા બધી પતંગો લેવી હોય. બાકી બધું સેટઅપ કરો ભાઈ, આપણે વિડીયો શૂટ કરવાનું હોય. ચાલુ કરો. બાકી શર્ટ લાવ્યો નવો ના દીપકસિંહ. શું કરો ભાઈ? કઈ નહીં લેવાનું થાય છે બધું. તો ભાઈ આપણે જઈએ માચેશ્વરી મોબાઈલ રિપેરિંગમાંથી ઘરે. બાણો મૂકવા આવે આપણી ગાડી. ચમકો બાણો ઘેર લેવા આવ્યો હતો એટલે મૂકવા આવવું પડશે. ઠંડીમાં ઠરતું. હા ગિફ્ટ આલી ને એક નહીં બે આપી બરોબર. મિત્રો હજુ સુધી માચેશ્વરી મોબાઈલ રિપેરિંગની આઈડીને ફોલો ના કર્યો તો ફોલો કરી નાખો. અને વિશુભાઈની ચેનલને પણ સબસ્ક્રાઇબ ના કર્યો સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન બટન નહીં દબાવ્યો તો બેલ આઇકન બટન દબાવો બરોબર. પતંગની વાત કરી પણ અમારી જોડે અત્યારે ગાડી નહીં એટલે પતંગ કાલે લેવા આવશું. શું કહેવું? નહીં મજા આવે ભાઈ, સવારીમાં મજા નહીં આવે. ઘરે હેલ્મેટ લેવાનું આપણું. હેલ્મેટ ચાલે ચાલે હવે. તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. હજુ આપણે ઘરે જઈશું. તો ભાઈ આપણે ઘેર આવી ગયા. આપણે બંટુભાઈ આપણે ભુવાલી આવી ગયા. શું કેવું બંટુભાઈ? હવે જઈએ અંદર ફોટા પડાઈએ થોડા. ના સર નિરનભાઈ તું થોડો લેટ પડ્યો. બાકી પેલા ભાઈ જો છે એ ભાઈનું રિએક્શન જેવું હતું ખબર? જોલો જી અરે આ જોરદાર થોડું પડ્યું કોકને ખવડાવીએ. પડ્યો બહુ. તો અત્યારે ભાઈ આપણે ફોટા પાડવા માટે આવ્યા મસ્ટેંગ જોડે. જીમ તો કોઈ આવતું જ નહીં હવે. હા વ્લોગર બની જાય તારનું જીમ તો કોઈ આવતું જ નહીં. કેવી ટાઈમે વિડીયો ઉતારા હતા ભાઈ? અમે ગમે તે ટાઈમે ઉતારીએ. તમને શરમ આવે ખાવામાં? તમે ઉઠાવો તો શું ઉઠાવવાનું? હા ભાઈ સેન્ડવિચ ખાય. જોલો ફેરી કેવું લાગ્યું? તમે એક બે પોઈન્ટ હારા મારો. એટલે જોલો ચીપ ખાધી કેવું લાગ્યું આમ? ઈ રિએક્શન આનો બરો અત્યારે મારા એ આ શું થયું બાબુ? અત્યારે મારા અંદર કો ખ અંદર મરચું આવી ગયું એ ભાઈ. નહીં ગયું ને એક્ટિંગ ના કરી બધું આવે છે. એક્ટિંગ બધી કઈ નહીં જોગા. પેલું ખાઈ ગયો જલ્દી તો ચીકુ ના લાગે. અમુક લાલ મરચો આવી જાય કા આખો આવે. નહીં આવો નહીં. ટીવો બોલો તમારા મીસ કોકને નાખી. બોક્સ લાવો કોને ખવડાવો? નહીં નાખો. લો મોરસ કહેજો બધી. મોરસ કહેજો બધી. બનાવો અમોને તમે નાખ્યું હો. લો ભાઈ મોરસ
લાવ મારથી કુલા દીવો દોડી ના નાખતો રાધે ના રાધે બંટુભાઈ ભાઈ રાધા વંટુભાઈ નાકમાં કશું જાય લાફા ચાર મારે આ તો બસ આવું ખાલી ખાલી મૂકી દે ઉભર આપણે બે અડધી ખાઈએ અભી હાલ તો એ ગમે તે અડધી ખાઈએ બોલ હું ખાઈયો બાકા સવટ હા હા બધું બધું કકડો અરે હા કકડો ખાત ખાઈ જવાની ભાઈ યાર જોલો ચિપ્સ ખાવાની વાત કરે વટુ પણ વટુ ના ના વધારે ખાઈ જજો સતીમાન સોગન ખાઈ જાય હાલ ખાઈ જાય ને મુઈની માફ રાખો રે એને ખવડાય છોકરાને એને ખવડાય તું બે ખાઈ જા કકડો તું ચાઈન પેલા આખી અંદર કર આ તો સ્કેમ કરે ના ઓબર બાપના બોલે મારે ખાવાનું તું ખાઈ જાડતો પી હેડે વિડિયો ચાલુ વિડિયો અરે ચાલુ ફાયદો પેલો એ નહીં કરતો ઉભર તને વિશ્વાસ ને બધું આલું ખાતો હવે ખા અડધો પીસ ખાઈ જા હું ખાઈ જા ફાઇનલ નિયમિત અંકિત વિશ્વાસ રાખ અરે હું કહું ફાઇનલ તો ભાઈ આ વટ ઉપર જોલો ચિપ્સ ખાવાની વાત ચાલુ છે ખાઈ જા ડીલા ખાઈ જા પેલા તું ખા હું ના ખાઈ ખાવ તો કેવાનું સતીમાન સોગન ખા હા તો પછી છોકરા ઉભર માં જેટલું કઈ કકડી ખાયો બહુ વધારે હા તો એરે જેટલી ખાઈ એટલી ખાધે ઉભર ઈ હા હવે આટલા મહિને તો તું ભાઈ કણી જેટલું ખાધ્યું હે તું ખાઈ એટલી માર તો નહીં ખાઈ સ્વાગત કરી દે ને ખાધી તું તો ગઈ જવું ના હા એમાં હા ના ખાયો ના ખાયો અસર અડ્યો અડ્યો અસર અડ્યો ભાઈને થોડો થોડો એટલે કોણ કોણ અસર અડ્યો કોણ ખાધી ની ભાઈ તું ખાયો અસર અડ્યો અડ્યો તું ખા તું વટની વાત કરતો હવે તાર બાપને ના ખવડો ઘેર જઈને તો મને કે ના બોરે મારો ફોન થઈ ગયો હા હા ખાઈ જા કકડી અડધી ખાઈ જા માં ભાઈ મારો વાઘ આવે ખાઈ જશે એમ તો તીખું નહીં લાગતું તો મહેનત રે નહીં લાગતું નથી તીખું જો તું ગયો છાતી ફેટ મારે જો તું ગયો છાતી ફેટ મારે મારા તીખું નહીં લાગતો મારો જોરદાર માણસ સારો